ગુજરાતના વાલીઓ માટે સૌથી મોટા સમાચાર મંતવ્ય ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો। જી હા, એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ। હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે શાળાની ફી ઘટાડવાને લઈને રાજ્ય સરકાર સ્વતંત્ર નિર્ણય લે। શાળા સંચાલકો ફિક્સ ફી ઘટાડવા માટે તૈયારી દાખવી રહ્યા છે। ફી ઘટાડા મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે, કારણ કે દર વખતે સરકાર સાથે શાળાના સંચાલકો જ્યારે બેઠક કરતા હોય છે પરિણામ શૂન્ય જ મળતું હતું। એપિડેમિક એક્ટ હેઠળ સરકાર ફી ઘટાડો કરે તેવું હાઈકોર્ટે કહ્યું છે। હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે, તો રાજ્ય સરકાર સ્વતંત્ર નિર્ણય લે અને ઝાટકણી પણ કાઢતા રાજ્ય સરકારને ત્વરિત પગલાં લેવા માટે પણ કોર્ટે કહ્યું છે। તો આજ અંગે મારા સંવાદદાતા સોનલ અનડકટ જોડાઈ ગયા છે। સોનલ, ગુજરાતના વાલીઓ માટે ખાસ કરીને આ મોટા સમાચાર। ચોક્કસપણે કહી શકાય દીપા, જે રીતે હાઈકોર્ટ તરફથી હાલ નિર્ણય આપવામાં આવ્યો છે, જો કે અત્યાર સુધી સૌથી મહત્વની જે બાબત હતી સ્કૂલ ફી સંદર્ભની હતી, પણ તે સંદર્ભે સરકાર તરફથી કોર્ટ તરફથી એવા નિર્દેશ કરવામાં આવ્યા છે કે જે કંઈ પણ નિર્ણય છે તે હવે સરકારે લેવાનો છે, કેમ કે સરકાર તરફથી જે રજૂઆતો કરવામાં આવી, વાલીઓ તરફથી અને સંચાલક મંડળ તરફથી જે રજૂઆતો કરવામાં આવી, અંતે ઠેરની ઠેર જ વાત આવી છે, કેમ કે કોર્ટે ઉલટાની સરકારની જે ઝાટકણી કાઢી છે અને સરકારને કહ્યું છે કે સરકાર પાસે પગલાં લેવા માટેની વિશાળ સત્તા છે, તો પછી હાઈકોર્ટને શા માટે મધ્યસ્થી બનાવવામાં આવે છે? આવો સવાલ હાઈકોર્ટ તરફથી સરકારને કરવામાં આવ્યો હતો અને જેના જવાબમાં સરકારે કહ્યું છે કે સંચાલકો જે છે તે સમાધાન માટે તૈયાર નથી અને તેના પગલે આ જે માર્ગદર્શન છે તે કોર્ટ પાસે માંગવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે જે આમાં સમગ્ર મામલો છે તે છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યો છે કોર્ટમાં અને તબક્કાવાર સુનાવણીઓ ચાલી રહી છે અને આજે અંતે તે અરજીનો કોર્ટે નિકાલ કર્યો છે અને સંપૂર્ણ જે સત્તા છે, સંપૂર્ણ નિર્ણય જે છે તે કોર્ટે રાજ્ય સરકાર પર છોડ્યો છે અને હવે રાજ્ય સરકાર આ સંદર્ભે શું નિર્ણય લે છે તે જોવાનું રહે છે। સમગ્ર મુદ્દામાં જે દલીલો થઈ તેની જો વાત કરીએ તો સંચાલક મંડળ તરફથી જે દલીલો કરવામાં આવી તેમના તરફથી ફી ઘટાડા મુદ્દે તૈયારી દર્શાવવામાં આવી, પણ દીપા આ એ તૈયારીઓ હતી કે જે અગાઉ આ એ મુસદ્દો હતો કે જે તેમણે અગાઉ સરકારને રજૂ કર્યો હતો। 25% જે ફી છે, ટ્યુશન ફી છે, તે ઘટાડવાની વાત હતી, તે સંદર્ભે સંચાલકો તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી। સરકારને પણ અગાઉ એ મુસદ્દો મોકલવામાં આવ્યો હતો સંચાલકો તરફથી અને તેમાં એવી રજૂઆત હતી કે ફી ઘટાડવાની જ્યારે વાત આવે છે ત્યારે સળંગ ફી એટલે કે ફ્લેટ જે ઘટાડો છે તે નથી આપવો સંચાલકોને, પણ વિદ્યાર્થીની આર્થિક જે પરિસ્થિતિ છે તેને જોઈને તેના આધારે 10%થી શરૂ કરી અને 100% સુધીનો જે ફી ઘટાડો છે તે આપવા માટે થઈને સંચાલકોએ તૈયારી દર્શાવી હતી, પણ જે તે સમયે સરકારે સંચાલકોની જે આ રજૂઆત છે તેને સ્વીકારી ન હતી અને વધુ એક વખત આજે પણ કોર્ટમાં સંચાલકોએ ફી ઘટાડવાની ચોક્કસપણે તૈયારી દર્શાવી, પણ તે એ જ જૂના મુસદ્દાના આધારે કે જે તેમણે અગાઉ સરકારને રજૂ કર્યો હતો, જેમાં 10%થી શરૂ કરી અને 100% સુધીની ફી ઘટાડવાની વાત સંચાલકોએ ચોક્કસપણે આજે પણ કોર્ટમાં કરી, પણ તેમાં મુખ્ય જે વાત છે તે એ જ હતી કે વિદ્યાર્થીની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખી અને જે આ ઘટાડો છે તે તેઓ કરે તે બાબતને ધ્યાનમાં લેવાની હતી, પણ સરકારે એટલે કે એડવોકેટ જનરલે જે બાબત માટે થઈને ના પાડી દીધી હતી, કેમ કે આ એક વિવાદાસ્પદ મુદ્દો આગળ જતા બની રહેવાનો હતો। વિદ્યાર્થીની આર્થિક પરિસ્થિતિ શાળા સંચાલકો ચકાસે અને ત્યારબાદ ફી ઘટાડાનો નિર્ણય લે તો વિવાદ ઊભો થાય તેવી ચોક્કસપણે પરિસ્થિતિ સર્જાવાની હતી, જેના કારણે જે આ બાબત છે સંચાલકોની ફી ઘટાડાની તે ફગાવી દેવામાં આવી હતી અને હવે સરકાર તરફથી જ્યારે એવી દલીલ રજૂ કરવામાં આવી કે શાળા સંચાલકો જે છે તે સમાધાન કરવા માટે તૈયાર નથી અને તેના પગલે જે આ સમગ્ર બાબત છે તે નિર્ણય કોર્ટ તરફથી કરવામાં આવે તેવી જે બાબત છે તેવી સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી અને હવે તેના પગલે જો કે કોર્ટે સંપૂર્ણ જે બાબત છે તે સરકાર પર છોડી છે। કોર્ટે સંપૂર્ણપણે એવી ઝાટકણી કાઢી છે કે રાજ્ય સરકાર પાસે એપિડેમિક એક્ટ હેઠળ જે આ તમામ પગલાં છે તે લેવાની સત્તા છે, તો અત્યાર સુધી સરકારે મૌન કેમ રાખ્યું છે અને કોઈપણ પ્રકારના પગલાં કેમ લીધા નથી? અત્યાર સુધી જો અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હી છે, રાજસ્થાન છે, પંજાબ છે, તેવા રાજ્યો છે કે જેમણે કોરોનાની મહામારીના કાળ દરમિયાન એપિડેમિક એક્ટ હેઠળ જે સ્કૂલો છે તેને ફી ઘટાડાની ફરજ પાડી છે અને તેને સ્વીકારવામાં પણ આવી છે તે શાળા સંચાલકો તરફથી, તો હજુ સુધી સરકાર તરફથી આ પ્રકારના કોઈ પગલાં કેમ લેવામાં નથી આવ્યા તેવો સવાલ પણ કોર્ટે કર્યો છે અને સરકારની આ મુદ્દે ઝાટકણી કાઢી અને કોર્ટે સ્પષ્ટપણે એવું કહ્યું છે કે કોર્ટને મધ્યસ્થી બનાવવામાં ન આવે અને તમામ જે પગલાં છે, તમામ જે નિર્ણય છે તે હવે રાજ્ય સરકારથી સંપૂર્ણપણે લેવામાં આવે અને તેના પગલે હવે જોવાનું એ રહે
છે દીપા કે સરકાર હવે કયા પ્રકારનો નિર્ણય લે છે, કેમ કે ફી ઘટાડાનો જે મુદ્દો છે તે સંદર્ભે જ આ સમગ્ર મામલો કોર્ટ સમક્ષ ગયો હતો, પણ હવે જ્યારે આ મામલા સંદર્ભે કોર્ટે પણ એવું જણાવી દીધું છે કે આ સમગ્ર સત્તા જે છે તે સંપૂર્ણપણે સરકારની છે અને સરકારે જ હવે આ સંદર્ભે નિર્ણય લેવો પડશે, ત્યારે વધુ એક વખત શાળા સંચાલકો અને સરકાર એકબીજા સામે આવશે. અગાઉ પણ શાળા સંચાલકો અને સરકાર આમને સામને આવી ગયા હતા. શાળા સંચાલકોએ અત્યારે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યું છે. શાળા સંચાલકોની કોર્ટમાં એવી પણ દલીલ હતી કે શિક્ષણ કાર્ય એટલે કે શાળાઓ બંધ છે પણ ઓનલાઈન જે શિક્ષણની કામગીરી છે તે ચાલુ છે. આવા સંજોગોમાં તેમને ફી વસૂલવાની જે સત્તા છે તે મળવી જોઈએ, આવી પણ એક દલીલ શાળા સંચાલકો તરફથી હતી. પણ ટ્યુશન ફી સહિતની જે ફી અત્યારે અત્યંત ઊંચી વસૂલવામાં આવી રહી છે તે નાબૂદ કરવામાં આવે તેવી વાલી મંડળની રજૂઆતો હતી, પણ આ તમામ રજૂઆતોને અંતે હવે કોર્ટ તરફથી ફાઇનલી જે સત્તા છે સંપૂર્ણપણે તે રાજ્ય સરકારને સોંપવામાં આવી છે અને કોર્ટે કહ્યું છે કે રાજ્ય સરકાર સ્વતંત્ર રીતે આ ફી ઘટાડા મુદ્દે નિર્ણય લે. જી સોનલ, અનેક વખતે સંચાલકોની મનમાની જોવા મળી હતી. એફઆરસીના નિયમોને લઈને હોય, ફી ઉઘરાવવાનો મુદ્દો હોય અથવા તો કોરોના કાળ પછી ઓનલાઈન શિક્ષણ હોય, દરેક વખતે શાળા સંચાલકો ક્યાંક બેફામ નજરે પડ્યા હતા અને સરકારની સક્રિયતા સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા. હવે વાલીઓને આ રાહત મળશે કે કેમ તે એક સવાલ છે, કારણ કે સરકાર સાથે જ્યારે સંચાલક મંડળની બેઠકો થતી હતી પરિણામ તો શૂન્ય જ મળતું હતું અંતે. બિલકુલ કહી શકાય દીપા, એટલા માટે થઈને જ જે આ મામલો છે સમગ્ર મામલો તે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, કારણ કે જ્યારે શરૂઆતમાં શાળા સંચાલકોની ફી ઘટાડા સંદર્ભે વાત કરવામાં આવી હતી, શાળા સંચાલકોએ મચક પણ આપી ન હતી અને ત્યારબાદ જ્યારે સરકાર તરફથી તે વાતની જાહેરાત કરવામાં આવી તો શાળા સંચાલકોને ફરજ પાડવામાં આવી અને આ સમગ્ર મામલો જે છે તે હાઈકોર્ટમાં ગયો અને અંતે પછી સરકારે પણ વધુ એક વખત કોર્ટનું માર્ગદર્શન માંગ્યું કે શાળા સંચાલકો જે છે તે મચક આપવા તૈયાર નથી. સરકારે પણ એક સમયે હથિયાર તરીકે જે સ્કૂલોના મેદાન, જે સ્કૂલમાં મેદાન નથી તે સ્કૂલોની સામે કાર્યવાહી કરવાનું જે એક હથિયાર છે તે ઉગામ્યું હતું, પણ અંતે તે સમગ્ર બાબત છે તે દબાઈ ગઈ હતી અને વાલીઓના સંદર્ભે કોઈ જ નિર્ણય બહાર આવ્યો ન હતો. આ રીતે જોવા જઈએ તો એક લાંબો મેલોડ્રામા થયો સરકાર અને શાળા સંચાલકો વચ્ચે, પણ અંતે જે પીસાઈ રહ્યા છે તે વાલીઓ પીસાઈ રહ્યા છે. આ મેલોડ્રામાના અંતે પણ કોઈ જ પરિણામ આવ્યું નથી. સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને કોર્ટે પણ સંપૂર્ણપણે એ વાતને ધ્યાન પર લીધી છે કે સરકાર પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં પણ સરકારે તેની સત્તાનો ઉપયોગ કર્યો નથી. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે શાળા સંચાલકોને છાવરવા માંગી રહી છે સરકાર, કોર્ટ પાસે સરકાર માર્ગદર્શન માંગી રહી છે, પણ સરકાર પાસે ખુદ સત્તા છે તો સરકાર તે સત્તાનો ઉપયોગ કેમ કરી નથી રહી તેવો સવાલ પણ કોર્ટમાં ઉઠ્યો છે અને કોર્ટે કહ્યું છે કે જ્યારે સરકાર પાસે એપિડેમિક એક્ટ હેઠળ સત્તા છે સંપૂર્ણપણે પગલાં લેવાની તો પછી કોર્ટને મધ્યસ્થી કરવાનો કોઈ જ મતલબ રહેતો નથી. કોર્ટને શા માટે મધ્યસ્થી કરી રહી છે સરકાર, આવો સવાલ પણ કોર્ટ તરફથી કરવામાં આવ્યો છે અને હવે સંપૂર્ણપણે સરકાર પર આધાર મૂક્યો છે કોર્ટે અને કહ્યું છે કે જે સાચો નિર્ણય છે, વાલીઓના હિતનો નિર્ણય છે તે હવે સરકાર લે અને આ સંદર્ભે હવે સરકાર શું પગલાં લે છે તે જોવાનું રહે છે, કેમ કે અત્યાર સુધી તો શાળા સંચાલકો અને સરકારની મિલીભગતના કારણે જ જે વિદ્યાર્થીઓ છે તે લૂંટાઈ રહ્યા હતા, ઊંચી ફી છે તે વસૂલવામાં આવી રહી હતી. શાળાઓની ફીનો મામલો હજુ સુધી આજે જ્યારે એનો નિર્ણય આવ્યો છે, જો કે અનિર્ણિત કહી શકાય સમગ્ર મામલો, કેમ કે વાલીઓને જે અપેક્ષા હતી હાઈકોર્ટ તરફથી જે ચુકાદો મળી શકશે અને તેમને ફીમાં એક રાહત મળી શકશે તેવી જે એક અપેક્ષા હતી તેના પર ફિલહાલ તો એવું કહી શકાય કે પાણી ફરી વળ્યું છે, કેમ કે સમગ્ર મામલો વધુ એક વખત રાજ્ય સરકારના હાથમાં ગયો છે. સરકાર હવે કોની તરફ જુએ છે તે જોવાનું રહે છે, કેમ કે વાલીઓ સંદર્ભે જો સરકાર નિર્ણય લે છે તો શાળા સંચાલકો નારાજ થાય છે અને શાળા સંચાલકોએ તો ઓલરેડી કહી જ દીધું છે કે તેઓ ફીમાં ઘટાડો કરવા માટે તૈયાર જ નથી. આજે પણ તેમણે એ જ મુસદ્દો દોહરાવ્યો હતો જે અગાઉ તેમણે સરકાર સમક્ષ મૂક્યો હતો. એટલે હવે સરકારે જોવાનું રહે છે કે સરકાર કડક હાથે કામ લે છે કે કેમ. બીજા રાજ્યની સરકારો જ્યારે આ સંદર્ભે કડક હાથે કામ લઈ ચૂકી છે તો ગુજરાત સરકાર ક્યાં પાછી પડી રહી છે તે સવાલ પણ અહીંયા થયા વગર રહેતો નથી. વાલીઓની જે માગણી છે ફીમાં ઘટાડાની તે હજુ યથાવત જ રહી છે. સમગ્ર જે મામલો છે તે હવે સરકારના હાથમાં છે. હવે જે બોલ છે તે સરકારની કોર્ટમાં પડ્યો છે અને હવે સરકાર તેને કઈ રીતે રમે છે તે જોવાનું રહે છે. જી બિલકુલ, જોડાયેલા રહેજો સોનલ અમારી સાથે. તો હવે સરકારની ભૂમિકા અને સરકારની સક્રિયતા પર જ સંપૂર્ણ મદાર છે કે વાલીઓને કેવા પ્રકારે કેટલા અંશ સુધી રાહત મળે છે. શાળા સંચાલકો ફિક્સ ફી ઘટાડવા તૈયાર છે. તો હવે સળગતા સવાલ એ થઈ રહ્યા છે કે ખાનગી શાળાના સંચાલકો ફી ઘટાડશે ખરા? શું હવે રાજ્ય સરકાર સ્વતંત્ર નિર્ણય લેશે અને ત્યારબાદ શાળા સંચાલકોને ફરજ પડશે કે તેઓ ફી ઘટાડે? સરકાર ફી ઘટાડવા માટે શાળાના સંચાલકોને મજબૂર કરશે કે કેમ? હાઈકોર્ટના હુકમ બાદ વાલીઓને રાહત મળશે કે કેમ તે એક યક્ષ પ્રશ્ન છે. સરકાર ફી ઘટાડવા શાળા સંચાલકો પર જે દબાણ લાદશે તે કયા અંશ સુધી સફળ સાબિત થશે ભવિષ્યમાં તે પણ જોવાનું રહેશે, કારણ કે ઘણી વખતે આપણે જોયું કે સરકાર અને શાળાના સંચાલકો વચ્ચે અનેક બેઠકો થઈ હતી, પરંતુ ક્યાંક સંચાલકો ત્યાં પણ મનમાની કરતા હતા, પરિણામો શૂન્ય જ મળતા હતા, અવનવી શરતો સરકાર સમક્ષ મૂકતા હતા શાળાના સંચાલકો.
એપિડેમિક એક્ટ હેઠળ જો સરકાર દબાણ લાદી શકે છે અને સરકાર સંચાલકો પણ આ દબાણ લાદીને વાલીઓને રાહત આપી શકે છે, તો આખરે વિલંબ કેમ? જ્યારે સરકાર પોતે જ તેનું નિરાકરણ કરી શકતી હોય તો કોર્ટની મધ્યસ્થીની આખરે શું જરૂર પડી તેવો પ્રશ્ન પણ હાઈકોર્ટે કર્યો છે સરકાર સમક્ષ. ઓનલાઈન શિક્ષણ માટે પણ અનેક ડખા સામે આવ્યા હતા. આખરે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું સંચાલકો તરફથી, પરંતુ એ પહેલા પણ તેમણે કહ્યું કે અમે સક્ષમ નથી કે ઓનલાઈન શિક્ષણ આપી શકીએ, કારણ કે વાલીઓ અમને ફી નથી આપી રહ્યા. કોરોના કાળ વચ્ચે પણ સંચાલકો ક્યાંક નફો લઈ લેવાના મૂડમાં નજરે પડ્યા હતા. હવે હાઈકોર્ટે કહ્યું કે તમે જ નિર્ણય લો, સરકાર જ નિર્ણય લે કે આ પ્રકારે જ્યારે આ મુદ્દો અત્યારે ચર્ચાના એરણે ચડ્યો છે તો તેનું નિરાકરણ કઈ રીતે લાવવું. અમારા સંવાદદાતા સોનલ અનરકર જોડાયેલા છે. સોનલ, અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે એટલે કે સરકાર ઉપર સંપૂર્ણ બદાર. ચોક્કસપણે દીપા, જે રીતે અત્યારે હાઈકોર્ટ તરફથી સૂચન કરવામાં આવ્યું છે, આદેશ આપવામાં આવ્યો છે સરકારને કે આ તમામ નિર્ણયો મુદ્દે હવે રાજ્ય સરકાર નિર્ણય કરે કે કયા પ્રકારે આગળ તેઓ ફીમાં ઘટાડો કરી શકે છે. એટલે હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર વાસ્તવમાં વાલીઓના હિતમાં નિર્ણય લે છે કે પછી રાજ્ય સરકાર શાળા સંચાલકોને છાવરે છે. આ એક સૌથી મોટો સવાલ અહીંયા આવશે, કેમ કે હાઈકોર્ટે હવે સ્પષ્ટ કર્યું છે કે એપિડેમિક એક્ટ હેઠળ પગલાં લેવાની એટલે કે ફીમાં ઘટાડો કરવાની સત્તા રાજ્ય સરકારને છે, પણ રાજ્ય સરકારે તેની એ સત્તાનો ઉપયોગ કર્યો નથી અને હાઈકોર્ટ પાસે માર્ગદર્શન માંગ્યું છે. એટલે એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે રાજ્ય સરકાર શાળા સંચાલકોની સામે શિંગડા ભરાવવા માંગતી નથી. હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર આ સંદર્ભે કયા પ્રકારના પગલાં લે છે. સૌથી મહત્વની બાબત હવે દીપા એ બની રહે છે કે આ સમગ્ર મામલો કોર્ટ મેટર થઈ ચૂક્યો છે. હવે કોર્ટ જે તેનો હુકમ લખે છે, જે તેનો ઓર્ડર આપે છે, તેના પર હવે રાજ્ય સરકાર, શાળા સંચાલકો અને વાલીઓ આ ત્રણેયની નજર રહેવાની છે, કેમ કે કોર્ટ હવે કયા પ્રકારના અવલોકનો કરે છે તેના ચુકાદામાં તે સૌથી વધુ મહત્વનું બની રહેશે. કેમ કે એક તરફ શાળા સંચાલકો તેમનો જે મુસદ્દો જે તેમણે રજૂ કરેલો હતો અગાઉ સરકાર સમક્ષ ફી ઘટાડા સંદર્ભે તેને વળગી રહેલા છે. બીજી બાજુ સરકાર એવું કહી રહી છે કે તેમને કોર્ટનું માર્ગદર્શન જોઈએ છે અને કોર્ટે એવું સ્પષ્ટ કર્યું છે કે સરકાર સંપૂર્ણ સ્વતંત્ર છે આ તમામ નિર્ણયો લેવા માટે થઈને ફી ઘટાડાના મુદ્દે. એટલે ફી ઘટાડાનો મુદ્દો તો હજુ ગૂંચવાયેલો જ છે, પણ હવે કોર્ટે કયા પ્રકારના અવલોકનો કર્યા છે, તેના ચુકાદામાં હવે કોર્ટ કયા અવલોકનોને ટાંકે છે, તેના આધારે હવે રાજ્ય સરકાર આ સમગ્ર ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ, એટલે કે સંપૂર્ણપણે હવે જે બાબત ડિપેન્ડન્ટ છે તે જે 2 દિવસ બાદ જે કોર્ટનો ઓર્ડર તૈયાર થાય છે તેના આધારે હવે રાજ્ય સરકાર તે ચુકાદાનો અભ્યાસ કરશે અને ત્યારબાદ તેનો અભ્યાસ કર્યા બાદ હવે કઈ રીતે આગળ ઉપરના નિર્ણયો લેવા તેના સંદર્ભે રાજ્ય સરકાર આગળ વધશે. અને આ સંદર્ભે શિક્ષણ મંત્રીની જે ભૂમિકા છે અને મુખ્યમંત્રીની જે ભૂમિકા છે તે સૌથી વધારે મહત્વની બની રહેશે, કેમ કે આ સમગ્ર મામલે જે હવે લીગલી આગળ વધ્યા બાદ, કાયદાકીય માર્ગદર્શન મેળવ્યા બાદ હવે સરકાર કઈ રીતે નિર્ણયો લે છે તે જોવાનું રહે છે. હવે તમામ જે મદાર છે તે હાઈકોર્ટના અવલોકનો પર રહેલો છે. જી સોનલ, ભૂતકાળમાં આપણે જોયું કે શાળાના જે સંચાલકો છે તે ઘણી વખતે એવું કરતા હોય છે કે શબ્દોની માયાજાળ રચીને ત્યારબાદ પોતાનો રસ્તો કાઢી લે છે. એ વિશે પણ તમારી પાસેથી જાણીશું. અત્યારે આપ જોડાયેલા રહેજો અમારી સાથે. નરેશ શાહ, વાલી મંડળના પ્રમુખ, આપણી સાથે જોડાઈ ગયા છે. નરેશ શાહ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. શું કહેશો? વાલીઓને ક્યાંક રાહત મળતી નજરે પડી રહી છે. 100% કોરોનાની મહામારીમાં સ્કૂલો બંધ હતી તે અનુસંધાનમાં સરકારે ઓલ ગુજરાત વાલી મંડળે સ્કૂલોને બહુ જ વિનંતી કરી હતી કે તમે બાળકોને ફી માફી આપો. ના છૂટકે ઓલ ગુજરાત વાલી મંડળને PIL કરવી પડી નામદાર હાઈકોર્ટમાં. અને જ્યારે સરકારે 25% ફી માફી માટે શાળા સંચાલકોની મિટિંગમાં બેસવાનું કીધું તો પણ શાળા સંચાલકો માન્યા નહીં અને છેવટે કોર્ટમાં ગયા. આજે નામદાર હાઈકોર્ટે બહુ જ સખ્ત વલણ અપનાવ્યું છે અને એક એવો ઐતિહાસિક ડિસિઝન લીધું છે કે ગુજરાત સરકારને જે શસ્ત્ર ઉગામવું હોય, જે નિર્ણય લેવો હોય એ આપ ખુદી લઈ શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમામે તમામ પ્રાઇવેટ શાળાઓનો અત્યારે એમ કહેવાય કે પીછેહટ કહેવાય અને એક હાર કહેવાય અને વાલીઓની આ જીત કહેવાય, સરકારની જીત કહેવાય. ઓલ ગુજરાત વાલી મંડળ જે સરકારે નિર્ણય લીધેલો છે 25% રાહતનો, એ રાહતની સાથે ઓલ ગુજરાત વાલી મંડળ સરકારની સાથે છે. અને અમે ત્યારથી વૈકલ્પિક લોકડાઉન ચાલુ થયું અને વૈકલ્પિક સ્કૂલો ચાલુ થશે ત્યાં સુધી 25% ફી ટ્યુશન ફીમાં હું સરકાર સાથે રહી અને ટ્યુશન ફીમાં અમે હવે સરકારને કહીશું કે તમે બાળકોને રાહત આપો અને ફી માફી કરો. નરેશજી, આપને આશા છે કે હવે કોર્ટની મધ્યસ્થીથી વાલીઓને ચોક્કસપણે રાહત મળવાની છે. હવે કોઈ નવો પેંતરો નહીં આવે સંચાલકોનો. ગુજરાત સરકાર મક્કમ હશે
અને ચૂંટાયેલી પાંખની આજે બહુમતીવાળી ગુજરાત સરકાર હશે અને વિજય રૂપાણી સાહેબ અને આપણા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી જો હવે નક્કી કરી લેશે કે નહીં, આ શાળાઓ સામે ઝૂકવું નથી અને અમે અમારા કાયદા પ્રમાણે કામ લઈશું, 100%, 25% આ જે છે એ માનવો જ પડશે. 25%ની રાહત દરેક સ્કૂલોએ માનવી જ પડશે, કારણ કે સરકાર છે, સરકાર કોઈ ઉપર નથી, કોઈની મા બાપ નથી. સરકારે જે ડિસિઝન લેવું હોય, જે નક્કી કરવું એ કરી શકે છે અને વાલી મંડળ સપોર્ટ આપે છે સરકારને. પછી ક્યાં વાત રહી? એટલે હવે સરકારે મક્કમપણે 25%નું સસ્તું ઉગામવું જોઈએ આ લોકો સામે, નહીતર કાયદેસર જે બી શિક્ષણ ખાતાના કાયદામાં જે આવતા હોય એ નિયમો કરી અને સ્કૂલને નોટિસો ફટકારવી જોઈએ. સ્કૂલને જે બી સ્કૂલની રેસ્ટ્રિક્શન કરવી હોય એની રદ કરવી હોય રદ સુધીના બી એમને કડક પગલા લેવા જોઈએ. જી આભાર નરેશજી જોડાયા બદલ. તો આજ અંગે ધ્રુવ સોમપુરા પણ જોડાઈ ગયા છે સુરતથી લાઈવ. ધ્રુવ, શું કહેવું છે વાલીઓનું, ખાસ કરીને અત્યાર સુધી જે લડત ચલાવી રહ્યા હતા વાલીઓ, ક્યાંક હવે તે સફળ થવાને આરે જોવા મળી રહી છે? બિલકુલ દીપા, જે કહી શકાય કે જે પેચીદો પ્રશ્ન હતો, સૌથી વિવાદિત પ્રશ્ન હતો ગુજરાતનો જે શિક્ષણને લઈને, તેની પર હાઈકોર્ટે ખૂબ જ મહત્વની ટકોર કરી છે. ખાસ કરીને શાળા જે સરકારને જે ટકોર કરી છે કે વારંવાર આવા મુદ્દાને લઈને હાઈકોર્ટમાં આવવા જોઈએ. આપણી સાથે વાલીઓ જોડાઈ રહ્યા છે જે એફઆરસીમાં અંગે અનેકવાર રજૂઆત કરી છે, લડત ચલાવી છે. ત્યારે તમે જણાવશો જે પ્રકારને આજે હાઈકોર્ટે ટકોર કરી છે, સરકારને કઈ રીતે જોઈ રહ્યા છો, વાલી કઈ રીતે જોઈ રહ્યા છે નિર્ણય? હાઈકોર્ટે આજે સરકારને ખુલ્લી પાડી દીધી છે, કારણ કે વાલીઓ વારંવાર કહેતા આવ્યા છે કે આ સરકાર વાલી હિત કરતા સંચાલકોનું હિત વધારે સાચવી રહી છે. આજે પોલ એમની ખુલ્લી પડી ગઈ છે, એક પોલ ન્યાયપાલિકાએ ખુલ્લી પાડી દીધી છે. કારણ કે સ્વાભાવિક છે કે જે રાજ્યમાં પોતાની મેજોરિટી સરકાર હોય, 20-25 વર્ષથી સત્તા ચલાવતા હોય, એમની પાસે સત્તા હોય અને એફઆરસી એમના અંડરમાં આવતી હોય, ટ્રસ્ટ એક એમના અંડરમાં આવતો હોય, તો શાળાઓના દરેક હિસાબો એકદમ પારદર્શિકતાથી જોઈ શકતા હોય છે. તો ફી માફી કરવી હોય તો એમની માટે એક દિવસનું માત્ર કામ છે. તો કંઈક ને કંઈક રીતે વાલીઓને આજે જે શંકા હતી એનું ન્યાયપાલિકાની મોહર લાગી ગઈ છે કે આ સરકાર માત્ર ને માત્ર સંચાલકોને છાવરી રહી છે. તો આજે જે ચુકાદો આપ્યો છે કે જે ટકોર કરી છે, એનાથી હવે લાગે છે કે આવનારા દિવસોમાં વાલીઓને તેનો ન્યાય મળશે ને ફી ઓછી કરવી પડશે સરકારે? હવે અમને હવે આશા એવી લાગી રહી છે કે કદાચ ફી ઘટાડો થઈ શકે છે, કારણ કે સરકાર હાઈકોર્ટના બારણે જઈ અને પોતાના હાથ ઉપર કરી દેતી હતી, પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું કે સત્તા તમારી પાસે છે, તમે નિર્ણય લો. એટલે વાલીઓની અંદર એક આશા કે ફી માફી થશે. બિલકુલ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ખરેખર આજે જે હાઈકોર્ટે ટકોર કરી છે સરકારને, એને લઈને શું કહેશો? આ સરકાર અત્યારે વાલીઓને અને પ્રજાઓને ગુમરાહ કરવા માટે પોતે વારંવાર હાઈકોર્ટ સુધી દોડી જાય છે. તો એની પાસે પોતાની પાસે 30 વર્ષથી ઉપર સરકાર ચલાવે અને સરકારમાં હોવા છતાં એને જો મજબૂર થવું પડે સંચાલકો સામે, તે બહુ લાચારીની વાત છે. અને પ્રજાને માટે હંમેશા લોકહિત માટેનો નિર્ણય લેવાની સરકારની જવાબદારી છે ને એ એને નિભાવવી જોઈએ. બિલકુલ, તમે બતાવશો આજે જે પ્રકારનો ચુકાદો અને કે જે પ્રકારની ટકોર કરી છે, કઈ રીતે જોઈ રહ્યા છે વાલી? ટકોર કરી, કોર્ટ હંમેશા ન્યાય તરફ જ આપે છે અને સારું હકારાત્મક જ નિરાકરણ આપ્યું છે. ત્યારે એવા સંજોગોમાં સરકારને જાતે સમજવું જોઈએ અને સ્કૂલ ફી તમામ સંપૂર્ણ ગુજરાતની માફ કરવી જોઈએ અને સ્કૂલમાં જે શિક્ષકો રખાયેલા એમને પગાર દેવાની પણ એમની જવાબદારી છે. એટલે એ પણ એમને જાતે સમજીને આનું નિરાકરણ ફાસ્ટ લાવવું જોઈએ. આજે વાલીઓ બધા બહુ સંકળામણમાં રહ્યા છે. છેલ્લા 7 મહિનાથી કોઈ પાસે ધંધો નથી અને ફૂલ માનસિક ટોર્ચર સ્કૂલો તરફથી પણ વધી રહ્યું છે. એનું યોગ્ય નિરાકરણ ઝડપી લાવવું જોઈએ. અન્ય પરિણામ ગંભીર આગળના ઇલેક્શનમાં જોવા મળશે. પ્રજા હવે જાગૃત છે. અચ્છા, આજે જે ટકોર કરી છે તો હવે એવું લાગે છે કે કદાચ આવનારા દિવસોમાં હવે શાળાઓએ ફી ઘટાડવી જ પડશે આને લઈને? શાળાઓ પ્રાઇવેટ છે, એ એમની ફરજ છે, પણ એમને કઈ રીતનું યોગ્ય નિરાકરણ આપવું એ સરકારની જવાબદારી છે. એ નિર્ણય સરકારને લેવાનો હોય. શાળાઓ હોય એમની પાસે પણ શિક્ષક હોય, એમના પગાર પણ સડતા હોય, તો એમના માટે પણ કોઈ યોગ્ય નિરાકરણ સરકાર તરફથી સ્કૂલોને પણ આપવું જોઈએ અને વાલીની ફી પણ માફ કરવી જોઈએ. બિલકુલ, એટલે સુરતના વાલીઓ હાલના જે આ હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો એટલે કે જે ટકોર સરકારને કરવામાં આવી છે તેને આવકારી રહ્યા છે અને તેઓમાં એક આશાવાદ છે કે જે અત્યાર સુધી તેઓ જે લડત ચલાવી રહ્યા હતા તે લડત હવે તેઓને જીત તરફ જોવા મળી રહી છે. આવનારા દિવસો હવે સરકાર આમાં મધ્યસ્થી કરીને જે ખાનગી શાળાઓ છે તેમાં
ફી ઘટાડા માટે ચોક્કસ કોઈ નિર્ણય લાવશે ને કોઈ પગલાં ભરશે. જી ધ્રુવ જોડાલા રજો અમારી સાથે. સોનલ, આપની પાસે આવવા માંગીશ એ સવાલ સાથે કે દરેક વખતે સંચાલકો જે છે શબ્દોની માયાજાળ રચીને ત્યારબાદ પોતાનો રસ્તો શોધી જ લેતા હોય છે. હવે ક્યાંક એવું ફરી એક વખત પુનરાવર્તન ન કરી લે તેઓ. દીપા, સમગ્ર મામલાની જો વાત કરીએ તો સૌપ્રથમ સરકારે જ્યારે વાલીઓ તરફથી સમગ્ર કોરોના મહામારી દરમિયાન જે ફી ઘટાડાની વાત કરવાની જે માગણી કરવામાં આવી હતી તેના સંદર્ભે સરકારે 25% ફી ઘટાડો કરવા માટે શાળા સંચાલકોને કહ્યું હતું, પણ તેની સામે શાળા સંચાલકો કોર્ટમાં ગયા હતા. એટલે જે તે સમયે જો ધારત સરકાર તો ચોક્કસપણે નિર્ણય લઈ શકતી હતી અને એપેડેમિક એક્ટ હેઠળ ફરજ પણ પાડી શકતી હતી શાળા સંચાલકોને, પણ સરકાર તરફથી તેવા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સામા પક્ષે શાળા સંચાલકો તરફથી પણ આ સંદર્ભે કોઈ જ જે તૈયારી છે તે દર્શાવવામાં આવી નથી. આજે જે શાળા સંચાલકો તરફથી ફી ઘટાડા મુદ્દે તૈયારી દર્શાવવામાં આવી તે એ જ બાબત છે જે અગાઉ તેઓ જૂનો મુસદ્દો સરકારને રજૂ કરી ચૂક્યા છે. સરકાર અને શાળા સંચાલક મંડળ વચ્ચે જે અગાઉ બેઠકો થઈ અને બેઠકોના અંતે જે નિર્ણય લેવાયો 25% એ અનિર્ણિત રહી હતી તમામ બેઠકો, કેમ કે શાળા સંચાલકોએ સંપૂર્ણપણે જે સોનલ જોડાલા રહેજો. તો આ અંગે સ્વનિર્ભર શાળાના સંચાલકના પ્રવક્તા જોડાઈ ગયા છે દીપક રાજ્યગુરુ. દીપકજી, સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. શું કહેશો? હવે સંચાલકોએ તૈયારી દાખવી છે 25% ફી ઘટાડાની. જી, અમારી તૈયારી તો 25 નહીં 50 અને 100% સુધીની તૈયારી પહેલેથી જ હતી, પરંતુ જેને લાગે છે જે ખરેખર તકલીફમાં આવેલા છે તેવા તમામ આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા તમામ વાલી માટે અમારી સંવેદના પહેલેથી જ હતી. રાજ્ય સરકાર સાથે પણ આ બાબતે 2 મિટિંગો થઈ, વાટાઘાટો થઈ છે, પરંતુ રાજ્ય સરકાર એવું કહે છે કે તમામ લોકો માટે 25%ની રાહત થવી જોઈએ. તમામ લોકોએ શા માટે થવી જોઈએ? જે સરકારી કર્મચારી છે, અર્ધ સરકારી કર્મચારી છે, જે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરે છે, જેના વેતન ચાલુ છે, રાજ્ય સરકાર પોતે વેતન ચૂકવે છે, એવા અનેક વાલીઓ અમારી શાળાઓમાં ભણાવે છે બાળકોને, એને 25%ની રાહત શા માટે આપવી? બીજો અમારો મુદ્દો એવો હતો કે રાજ્ય સરકાર શું અમને 25%ની રાહત અથવા તો રાહત પેકેજ સ્વનિર્ભર શાળાઓ માટે જાહેર કરી શકે એમ છે કે કેમ? પરંતુ એ નહીં કરી શકે. રાહત પેકેજ તમામ લોકો માટે, ઇન્ડસ્ટ્રીઓ માટે, મોટી મોટી ઉદ્યોગ કંપનીઓ માટે, નાના પાથરણાવાળા માટે, બધાના માટે જાહેર કરી શકે, પણ શિક્ષણને એ બાબતમાંથી કેમ વંચિત રાખવામાં આવ્યું છે તે બાબતે અમારે રાજ્ય સરકારને આજે ન્યાયાલયે જ્યારે એમ કીધું છે કે રાજ્ય સરકાર પાસે સત્તા છે તો રાહત પેકેજની ઘોષણા કરે, 25%ની રાહત પેકેજ આપે અને 25%નું અમે ફી માફી માટે તૈયારી દર્શાવીએ. બંને પક્ષે કંઈક ને કંઈક ન્યાય થવો જોઈએ એવું અમે પણ લાગણી દર્શાવીએ છીએ. ધારાધોરણ કયા પ્રકારે નક્કી કરશો કે આ વાલી સક્ષમ છે, આ વાલી નથી? એ પણ કામગીરી ઝડપથી થવી જોઈએ ને. વાલીઓ પોતે પોતાની એપ્લિકેશન જે તે સ્કૂલોમાં મૂકશે, તેમની આર્થિક પરિસ્થિતિ કેવી છે તેની અઠવાડિયામાં સમીક્ષા કરવામાં આવશે જે તે શાળાના સંચાલકો દ્વારા, અને 25%, 30%, 35% અને કદાચ જેનું કોઈ કોરોનામાં મૃત્યુ પામ્યા હોય, કોઈ વાલી મિત્ર અને એમનું બાળક જે તે શાળામાં ભણતું હોય તો એમના પ્રત્યે અમારી 100% ફી માફીની તૈયારી છે. અમે પણ સંવેદનશીલ છીએ અને અમે પણ સમજીએ છીએ કે લોકો મુશ્કેલીમાં છે, પરંતુ રાજ્ય સરકાર આવું દબાણ કરીને 25%નું બ્લેન્કેટ ફોર્મમાં જે કન્સેશન આપવાની વાત કરે છે એ વસ્તુ યોગ્ય ન હતી. તેથી જ અમે રાજ્ય સરકારને પણ કીધું હતું, પણ રાજ્ય સરકાર આ બાબતે સ્વીકારી નહીં અને ન્યાયાલયમાં અમારે જવું પડ્યું હતું. દીપકજી, એવા પણ સંચાલકો હતા જેમણે ફી ન ભરતા જ જે બાળકો હતા તેમનું ઓનલાઈન શિક્ષણ બંધ કરાવી દીધું હતું, તેમની સામે પગલાં ભરવા માટે તૈયારી દાખવો છો આપ? બિલકુલ, તેવી શાળાઓની યાદી અમારી પાસે આવી છે, તેમને અમે ઇંગિત બી કર્યા છે, તેમની સાથે મિટિંગો કરી છે, પણ તેવી શાળાઓ જેમણે ઓનલાઈન એજ્યુકેશન બંધ કર્યું તેમની છેલ્લા 1.5 વર્ષથી ફી બાકી હોય, વર્ષની બાકી હોય, 2019-20ની ફી બાકી હોય એવા કેસ લગભગ 90-95% એવા કેસ હતા કે જેને 1.5 વર્ષથી ફી નથી ભરી, અને ગયા વર્ષની ફી જે લોકડાઉન થયો એ પહેલાની ફી બાકી હોય તેવા જ બાળકોની કદાચ ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું છે. તેના અનેક કિસ્સાઓ અમારી સામે આવ્યા અને તેવા વાલીઓને પણ અમે કીધું છે કે ભાઈ આ વર્ષમાં તમે ફી ના ભરી શકો તો ચાલી શકે, અથવા તો ટુકડે ટુકડે ભરો, પણ ગયા વર્ષની જે ફી બાકી છે તે તેમણે ભરવી જોઈએ. એટલે એવા સમજુ અને આર્થિક રીતે સદ્ધર વાલીઓએ પણ શાળાઓને મદદરૂપ થઈ અને શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ જે લગભગ સ્વનિર્ભર શાળાઓમાં 8 લાખ કર્મચારીઓ કામ કરે છે તેમના જીવન માટે પણ દરેકે સંવેદના બતાવવી જોઈએ. રાજ્ય સરકારે પણ પેકેજ જાહેર કરવું જોઈએ એવી અમારી નમ્ર માંગણી છે. જી જી, આભાર દીપકજી મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત માટે. ધ્રુવ, આપની પાસે આવવા માંગીશ. આપ સાંભળી જ રહ્યા છો, સંચાલક મંડળના પ્રવક્તા કહી રહ્યા છે હવે સંવેદનશીલ અને અસંવેદનશીલ પર વાત આવી ગઈ છે. હવે સંચાલકો સામે પગલાં લેવાશે કે કેમ તે એક પ્રશ્ન, ને તે વચ્ચે વાલીઓ માટે રાહતના સમાચાર. બિલકુલ દીપા, હાલમાં જ આપણે સાંભળ્યા દીપક રાજ્યગુરુ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા રહી ચૂક્યા છે અને અનેકવાર તેઓ અને વાલીઓ વચ્ચે
જે મંડળ છે તેઓ અનેક ચર્ચાઓ પણ થઈ ચૂકી છે, સીધા આડકતરી રીતે પણ ચર્ચાઓ થઈ ચૂકી છે. પરંતુ હવે વાત છે કે જ્યારે ફી ઘટાડવાની વાત છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે 25% ફી ઘટાડવા તૈયાર છે, પરંતુ તે જે વાલીઓ આર્થિક રીતે સક્ષમ નથી તેવા વાલીઓની. એટલે આમાં આ કઈ રીતે જોઈ રહ્યા છો? શાળા સંચાલક મંડળ એવું કહી રહ્યું છે સ્વનિર્ભર કે જે વાલીઓ આર્થિક રીતે ભરવા સક્ષમ નથી તેવા વાલીઓની અમે 25 નહીં 100% પણ ફી માફી કરવા તૈયાર છે, પરંતુ તેની માટે કઈ રીતનું ધારાધોરણ નક્કી થવું જોઈએ અને આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું કહેશો? એક એમની વાજબી છે કે અમે જેને જરૂર છે એટલું કરી શકીએ, પરંતુ બીજા માટે કેમ નથી કરતા? એક ટાઈપનું બ્લેકમેલિંગ કરી રહ્યા છે કે તમે આ કરશો તો અમે માફ કરશું. ઘણી શાળાએ એક ડેડલાઇન પણ આપી કે 31 તારીખ સુધી ફી ભરો તો માફી મળે. એટલે એ લોકોના ખર્ચાઓ વાસ્તવિક રીતે ઘટેલા છે, એ દરેક માટે થવા જોઈએ. એની માટે એવું જરૂર નથી કે કોઈ વાલી સક્ષમ છે કે નથી, ને એ લોકો પાસે સત્તા પણ નથી. એ કયા આધારે કહી શકે કે આ વાલી સક્ષમ છે કે નહીં? માટે આ મહામારી એક વૈશ્વિક આપદા છે, આની અંદર દરેક વાલીની 50% ફી માફ થવી જ જોઈએ. બિલકુલ. તો આની માટે હવે કઈ રીતનું નક્કી થવું જોઈએ? આપ વાલી મંડળ તરીકે ચલાવો, સુરતમાં પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છો, તો શું થવું જોઈએ આગામી વાલીઓને લઈને? શું સ્પષ્ટ છે, સરકાર પાસે સત્તા છે, સરકાર પાસે એફઆરસી ની સત્તા છે, ટ્રસ્ટની સત્તા છે. એમના હિસાબો ચેક કરો શાળાઓના. આટલા વર્ષોથી નફો ક્યાં ગયો છે દરેક વ્યક્તિ જાણે છે કે ખાનગી શાળાએ અઢળક રૂપિયો બનાવ્યો છે, તો એક વર્ષ માટે શું કામ એ ફી માફી નથી કરી શકતા? તો સરકારે એમના ઓડિટ રિપોર્ટો ચેક કરવા જોઈએ, અને ઓડિટ રિપોર્ટ ચેક કર્યા બાદ જો નફાખોરી ના દેખાય કે સરપ્લસ ના દેખાય તો સરકારે જરૂર લાગે તો એમને પણ કંઈ લોન અથવા જે કંઈ પણ આર્થિક મદદ કરવી પડે એ સંચાલકોને કરવી જોઈએ. બિલકુલ. ખાસ ઉમેશભાઈ, એક વાત અહીં મહત્વની રહી હતી, જ્યારે શાળા સંચાલકના પ્રવક્તા, ખાનગી શાળા સંચાલક મંડળના પ્રવક્તા દીપક રાજ્યગુરુએ સરકાર પાસે પણ એવી અપેક્ષા કરી રહ્યા છે કે રાહત પેકેજ મળવું જોઈએ. અમે 25% તમામ વાલીઓને આપી એ રાહત આપવાની મંજૂરી, સંમતિ બતાવી રહ્યા છે, તો સાથે તેઓને પણ સરકારે રાહત પેકેજ આપવું જોઈએ. શું કહેશો? તો પણ એ 51 લાખ રૂપિયા શું કામ આપી આવે? એમની પાસે ફંડ નથી તો સરકારને સારા દેખાવા માટે 51 લાખ રૂપિયા શું કામ આપ્યા? જેની પાસે ફંડ ના હોય એને માંગ કરવી જોઈએ. પણ આ તો ઉલટાનું, એ લોકો 51 લાખ રૂપિયા સરકારને આપી આવ્યા છે. એટલે આનો મતલબ સીધો છે એ લોકો પાસે ફંડ છે પણ કોઈ પણ રીતે વાલીઓને મદદરૂપ નથી થવું. હવે એમનો અને સરકારનો વિષય છે, એ વાલીઓનો વિષય નથી, પણ એમની માટે એમણે રજૂઆત કરવી જોઈએ. એની જગ્યાએ વાલીઓને બ્લેકમેલિંગ કરી રહ્યા છે. બિલકુલ. એટલે જે પ્રકારે હાલનો જે કોર્ટનો જે નિર્ણય આવ્યો છે કે જે ટકોર સરકારને કરી છે, તેને લઈને વાલીઓમાં ખરેખર એક પ્રકારનો આશાવાદ સેવાયો છે, અને ખાનગી જે શાળાઓ છે તેઓ સંમતિ તો દાખવી રહ્યા છે ફી ઘટાડવા માટેની, પરંતુ તેની સામે તે સરકાર પક્ષ પાસે પણ એવું અપેક્ષા રાખી રહ્યા છે કે તેઓને ખાસ રાહત પેકેજ આપવામાં આવે. જો કે વાલીઓ કોઈ પણ નિર્ણય લેવાય એ સરકાર અને ખાનગી શાળા સંચાલક વચ્ચેનો છે, પરંતુ વાલીઓને જે માંગ છે તે પૂરી થવી જોઈએ, બસ તેટલી જ તેઓની માંગ છે. જી ધ્રુવ, જોડ્યા બદલ આભાર. સોનલ, આપનો પણ આભાર. તો વાલીઓને ક્યાંક હવે રાહત મળશે. ખાનગી શાળા સંચાલકોએ ફી ઘટાડવા માટે તૈયારી દાખવી છે.